નવસારી શહેરના એપલ રેસિડેન્સી નજીક આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીના રહેવાસીઓએ રખડતા કૂતરાઓના વધતા ઉપદ્રવ, જાહેર સુરક્ષા અને આરોગ્યના પ્રશ્નને લઈને નવસારી મહાનગરપાલિકા કમિશનરને સંયુક્ત અરજી પાઠવી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। નવસારી કૃષ્ણા પાર્ક સોસાયટી અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે બાળકો, મહિલાઓ, વૃદ્ધો તેમજ રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। અનેક વખત કૂતરાઓ લોકોની પાછળ દોડે છે, હુમલો કરે છે અને વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે। રાત્રિના સમયે કૂતરાઓના ટોળા ભારે ઉપદ્રવ મચાવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજીમાં ભારતના બંધારણની કલમ 21 પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી to Animal Act 1960, Animal Birth Control Rules 2023 તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કરીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની જવાબદારી યાદ અપાવવામાં આવી છે। રજૂઆત મુજબ જાહેર સુરક્ષા જાળવવાની સાથે રખડતા કૂતરાઓનું સર્વેક્ષણ, સ્ટેરિલાઇઝેશન અને એન્ટી રેબિસ રસીકરણ જેવી કાર્યવાહી સમયસર થવી જરૂરી છે। રહેવાસીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો દ્વારા રહેણાંક વિસ્તાર અને કોમન પ્લોટમાં રખડતા કૂતરાઓને નિયમિત ખોરાક આપવામાં આવતા હોવાથી કૂતરાઓના ટોળા એકત્રિત થાય છે અને આક્રમક વર્તન વધે છે। પશુપ્રેમના નામે કોઈપણ પ્રવૃત્તિથી અન્ય નાગરિકોની સુરક્ષા અને જાહેર શાંતિ જોખમાય નહીં તેની ખાતરી કરવી જરૂરી હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે। અરજદારોની મુખ્ય માંગણીઓમાં સોસાયટી વિસ્તારમાં તાત્કાલિક સર્વે, એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 મુજબ સ્ટેરિલાઇઝેશન અને એન્ટી રેબિસ વેક્સિનની કામગીરી પૂર્ણ કરવી, આક્રમક અથવા જોખમી કૂતરાઓ અંગે નિયમ મુજબ કાર્યવાહી કરવી, કોમન એરિયામાં જાહેર ઉપદ્રવ અટકાવવા જરૂરી પગલાં લેવા તેમજ 7 દિવસમાં થયેલી કાર્યવાહીની લેખિત માહિતી આપવાનો સમાવેશ થાય છે। રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો 7 દિવસમાં અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ જિલ્લા કલેક્ટર, રાજ્ય સરકાર, લોકાયુક્ત તેમજ ગુજરાત હાઈકોર્ટમાં બંધારણની કલમ 226 હેઠળ રીટ પિટિશન અથવા જાહેર હિતની અરજી દાખલ કરવા સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરશે। સાથે જ ભવિષ્યમાં કોઈ જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી સંબંધિત વિભાગ અને અધિકારીઓની રહેશે તેવી પણ રજૂઆતમાં નોંધ કરવામાં આવી છે। કૂતરા થકી એના અમે ત્રાસી ગયા છે, કૂતરાથી હેરાન થઈ ગયા, એટલા અમને મારી જાય, ઘરે આવીને મારી જાય, અમારે દવાખાને જવું પડે એટલું મારે, હાથનો ફ્રેક્ચર એકવાર તો કરી નાખ્યો અને ચાલતા ચાલતા કૂતરા અમને ડંખે એવું કરે ને અમને બસ કૂતરાથી અમને હેરાન થઈ ગયા, અમને હેરાન કર્યા કરે કૂતરાથી। એને દયા, કૂતરાની દયા આવે, માણસોની દયા આવે ની, બાળકોની દયા આવે ની, સોસાયટી વાળાની દયા આવે। કૂતરાને ચૂપ કરીને બોલાવે તો દોડતા રેસ હોય તેમ જોશમાં આવે, મોટા માણસોને પાડી નાખે, નાનાને મારી નાખે, આવા ઘૂમરા કરી નાખ્યા છે કેટલા બાળકોને તો। અને એટલી ગંદકી કરે ને એલર્જીના લીધે બાળકો એટલા બીમાર પડતા છે ને તે કોઈ જોતું નથી। સરકાર શું કરીએ અમે હવે? એના આવીએ તો ક્યાં જઈએ હવે? અમે અમારો આધાર બસ નગરપાલિકાના ઉપરવાળા પર છે આધાર, બીજું શું કરે? અમે કેવા જાય તો અમારા પર તૂટી પડે, મારી ઘરે અમે હાથ આજ સુધી ઉઠાવ્યો નથી। ખાલી આમ વાત કરીએ ને તો તમે માર્યું એમ કરે એને મોબાઈલમાં ઉતારી દે ને કે પોલીસ પર જાય કે આ પણ જો વાત ન હોય તો એને મને માર્યું એમ કે, ને પોલીસ વાળા એમ કે હા તમારો હાથ છે એમ કે। એ ખોટામાં ખોટી છે, હેરાન કરે અમને ને અમારા પર એ કરે। કૂતરા એના નથી કે તો મારા કૂતરા નથી, પછી એમ કે કૂતરા મારા નથી ને પાછા ત્રાસ અમને આપતો જાય કે કૂતરાને હટ કરીએ ને દોડી આવે, લાકડી લઈને મારવા જ ના દે, બીજું કચ્છું કહીને બોલે એવું। મને 6 થી 7 વખત માર્યું યારે, રાત્રે 11 વાગે 11:30 વાગે બી મારેલી છે મને। હવે અમે શું કરીએ? અમે અહીંયા ના આવીએ તો ક્યાં જઈએ હવે? અમારો આધાર ક્યાં હવે? એ કૂતરાને કાઢો એટલે કાઢો, અમારી સોસાયટીમાં બહુ હેરાન કરે ને રાત દિવસ ભોંક કરતા હોય, સુવાના દે, બેવાના દે, બેઠેલા હોય તો પાછળ પેશાબ કરે, બેઠેલા હોય તો પગ કાટે, ઘરમાં આવીને લાલ લોહી જીવ પાડી જાય, પાડકી નાખી ખડવી જાય। ઓટલા ઘરમાંથી 5 વાગે બહાર નીકળવાના હોય તો ઘરના આંગળા પાસે, ઉમરા પાસે સી કરેલું હોય, પગ અમારા બધા બેઠા સી પર પડે। અમારી પૂજા, મારો છોકરો દિવાળી પર જલ તારા ચઢાવવા જાય સૂર્યને 5 વાગે ઉઠીને તો એના પગ પેલા સી પર। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।